Yali Mutad. મોલાલી મદદ. Oh, Yasmin Shamji is here already. Alhamdulillah. તમે બધા જલ્દી આવી ગયા છો આજે નહીં? ચલો સારી વાત છે. આપણે કંઈક ટાઈમનો ફાયદો પાડીને થોડુંક zikr ગિરિયાઝારી કરીએ. શું ખ્યાલ છે? પેલે સેટિંગ કરી લો. કોવિડનો ટાઈમ હતો, આપણા પાસે કેટલો ટાઈમ હોતું હતું. ખૂબ આપણે બેસીને zikr ગિરિયાઝારી ને બધું કરતા હતા. ક્યારેક ક્યારેક હું એ ટાઈમને બહુ મિસ કરું કે આપણા પાસે કેટલું બધું ટાઈમ હતું. ફારિગ આરામથી બેઠા બસ zikr ઇબાદત અને ગિરિયાઝારી બધાને મળીને સાથે કેટલું મજા આવતું હતું. મોલાની રહેમત કે આપણે મલાયવા એ ટાઈમ ઉપર, જે ટાઈમ બહુ અ, મુશ્કેલ ટાઈમ હતો બધાના માટે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. નૂર મૌલાના શાહ કરીમની હાજરીમાં તોફીક તાઈદ हिम्मत અને યારી मौला तौफीक ताईद हिम्मत અને यारी ये तेरा इश्क मुझे है शराब से बेहतर शमी में कूचाए जानान गुलाब से बेहतर ये तेरा इश्क मुझे है शराब से बेहतर शमी में कूचाए जानान गुलाब से बेहतर तुम आके दिल में रहो और मैं हिजाब हो जाऊं तो फिर भी कैसे बनूं उस हिजाब से बेहतर ये तेरा इश्क मुझे है शराब से बेहतर वही है गंज करम और वही है काने अता वही है गंज करम और वही है काने अता नहीं है कोई सखी आ जनाब से बेहतर ये तेरा इश्क मुझे है शराब से बेहतर अलहै 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 अलहै
مقلب القلوب يا 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 مقلب القلوب. अली अल्लाह मदद फरमा 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 अली अल्लाह मदद फरमा. शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह. મને ઉમ્મીદ છે શનાઝ મારી આવાજ આવી રહી છે. શનાઝ, કેન યુ હિયર મી? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नूर मौलाना शाह करीम हुसैन हाजिर इमाम. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर. या मौला मेहरबान, या मुश्किल कुशा मेहरबान. या मौला બહુ જ અજીબ વ ગરીબ અમારો રસ્તો ચાલી રહ્યો છે મૌલા. અમે ફરમાનથી દોરવેણી હાંસલ કરવા ચાહતા હતા અને તારી ફરમાનવરદારી તારા ફરમાનની દોરવેણી અમે લેતા લેતા મૌલા કુરાનના અંદર દાખલ થઈ ગયા છીએ મૌલા. યા મૌલા અમે બહુ જ ખુશીથી કુરાનની જે નૂરની જે આયાતો છે મૌલા એને સ્ટડી કરી રહ્યા છીએ અને અમે બહુ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ મૌલા. યા મૌલા તું અમારી આ જર્નીને બહુ જ આગળ વધારજે મૌલા. ઇલ્મ જ્ઞાનમાં અમને ખૂબ આગળ વધારજે મૌલા. તારી ઓળખમાં તારી શનાખ્તમાં મૌલા અમને પાકા કરી નાખજે મૌલા. અમે મૌલા ઇલ્મુલ યકીનથી આગળ પૂગીને એનુલ યકીન ચાહીએ છીએ મૌલા. બાતિનમાં ખૂબ તરક્કી કરવા ચાહીએ છીએ મૌલા. યા મૌલા અમારા અંદર ઘણી બધી ખ્વાહિશાત છે મૌલા અને અમે બધી ખ્વાહિશાત તારા હુઝુરમાં તને અર્પણ કરીએ છીએ મૌલા. યા મૌલા તું દીન દુનિયાનો માલિક છો મૌલા. તું મુશ્કેલ કુશા છો મૌલા. તું રહેમાન તું રહીમ અને તું જ મદદગાર છો મૌલા. યા મૌલા અમારી આ સફરને મૌલા અમારી આ જર્નીને મૌલા તું જ આગળ વધારજે અને ખૂબ ખૂબ તરક્કી પ્રાપ્ત કરજે મૌલા. યા મૌલા અમારી અર્ઝ વિનતી ગિરિયાવઝારી તારા હુઝુર પુરનૂરમાં કબૂલ કરજે મૌલા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. બધા ફ્રેન્ડ્સને એક વાર પછી યા અલી મદદ. મૌલાની મદદ નેમત સાહેબા. મૌલાની મદદ. અલી મદદ. અને મને આ વાતની બહુ ખુશી છે તમને બતાવતા કે મને પાછું ફ્રેન્ડ્સે જે તમે લોકો અટેન્ડ કરો છો એ લોકોએ મને ફીડબેક મોકલાવ્યું જેનાથી મને બહુ જ ખુશી થઈ કેમ કે તમારા ફીડબેકથી મને
બહુ જ ફાયદો થાય છે અને એ મદદ મળે છે કે કેવી રીતે આપણે આ જર્નીને આપણે ચાલુ રાખીએ અને આગળથી આગળ વધતા જઈએ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ એક ક્વેશ્ચન પણ કરવામાં આવ્યો મને, અને એ ક્વેશ્ચન એ છે કે આપણે જે હું એ ગિરિયાઝાડીમાં બી કીધું કેમ કે મને આ ફ્રેન્ડે આપણે જે અટેન્ડ કરે છે રિયલાઇઝ કરાવ્યું કે આપણે ફરમાન વાંચતા હતા અને ફરમાનના અંદર આપણે ધોરવણી લેતા હતા, ઇમામના ફરમાનની સમજ પ્રાપ્ત કરતા હતા, પણ કરતાં કરતાં આપણે કુરાનના અંદર અને કુરાનની વર્સિસને વાંચી રહ્યા છીએ ને એટલી મજા આવી રહી છે ને એટલું નવું નવું લર્ન કરવામાં આવી રહ્યું છે. અને ક્યારે અમને ખબર નહોતી કે આવી રીતે આપણે જ્ઞાન અને ફરમાનની દોરવણી કરતાં કુરાનને બી પણ આપણે લિંક કરીને સમજી શકીએ છીએ. તો મને બહુ ખુશી થઈ કે આ ચીજ જે હું એ ધ્યાનમાં નહોતી લાવી, આ એક તરહથી એક તરીકાથી આ દોસ્તે મને બહુ જ ક્લિયરલી મને આ ચીજની જ્યારે વાત કરી તો મને બહુ જ ખુશી થઈ કે તમે બધાએ જે મારા ભેગા છો, તમે આ ચીજને સમજો છો અને તમે મારા સાથી બનેલા છો. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કે મને એ ફ્રેન્ડે એમ બી કીધું કે અમે નૂરના રેફરન્સીસ તો એમ સાંભળ્યું હતું કે જ્યારે તમે કોઈ કોર્સ કરો ઇમામ શનાસીનો ત્યારે આપણે આ નૂરના રેફરન્સીસને આપણે રિવ્યૂ કરીએ. તો તમે કેમ આ ફરમાન ક્લાસના અંદર તમે આ રિવ્યૂ કરાવો છો? તો હું એ જ કીધું કે મૌલાની રહેમત જ્યારે ફરમાન વાંચતા હતા અને દિલના અંદર એવું ખ્યાલ આવ્યું કે આપણે આ ફરમાન કેટલા વર્ષોથી વાંચીએ છીએ ને વાંચતા જ રહીએ છીએ, પણ ક્યારે આપણે આ ચીજની ચાહના કરી કે આપણે વધારે શીખીએ અને વધારે ઊંડાણમાં જઈએ. અને મને યકીન છે આ વાતનું કે તમારામાંથી જ કોઈ એવો મોમિન ભાઈ કે બેન છે કે જેના અંદર એવી આ ચાહના આવી હશે કે મને ગુજરાતી ના અંદર આ ચીજની સમજ મને મળે. અને ઇમામે આ ચીજની જે દરખાસ્ત છે, એ જે ખ્વાહિશ હતી, જે દિલના અંદર જે અરમાન હતો એ પૂરો થયો. અને આપણે પોતે વગર કોઈ પ્લાને આપણે 10 રૂહાની ફરમાન ડિસ્કસ કરતા હતા અને આપણે નૂરના રેફરન્સીસ ડિસ્કસ કરવા માંડ્યા. અને મને લાસ્ટ વીક એમ બી કહેવામાં આવ્યું કે તમે વધારે ગુજરાતીમાં સમજાવો, તમે વધારે ગુજરાતીમાં બોલો. તો આપણે કોશિશ કરીને વધારે ને વધારે ગુજરાતીમાં રિપીટ કરી અને રિવ્યૂ કરી અને બરાબર સમજીએ. તો જ્યારે આ બધા ફીડબેક મળ્યા તો મને એવું લાગ્યું કે આ એક મોજીઝો થઈ રહ્યો છે આપણા સાથે. અને જ્યારે મોજીઝો સમજમાં આવે તેની વાત કરવી જોઈએ, કેમ કે ઇમામના મોજીઝા આપણે જ્યારે એમથી જોઈ શકીએ છીએ તો આપણે કેમ એની વખાણ ન કરીએ, કેમ આપણે એના શુક્રગુજારી ન કરીએ. અને આ હકીકતના અંદર ઇમામનો એક મોજીઝો છે કે આપણે જે મંગળવારના ભેગા આપણે કેટલા વર્ષોથી થઈ રહ્યા છીએ. આપણે બેતુલ ખ્યાલના ફરમાન કરેલા, કોવિડના ટાઈમથી આપણે આ ક્લાસ ચાલી આવી રહી છે આપણી, અને આપણે કેટલા ફરમાન જ ડિસ્કસ કરેલા. અને આસ્તે મને એવું લાગે છે કે બધાએ જે ફ્રેન્ડ્સ જોઈન કરે છે ગુજરાતીની ક્લાસીસ, એ લોકોના દિલની ખ્વાહિશ એવી અજીબ વ ગરીબ, બહુ જ સ્ટ્રેન્જ તરીકાથી એ મૌલાએ કબૂલ કરી અને આપણે પોતે નૂરના રેફરન્સીસ પર આવી ગયા છીએ. અને તમને ખબર છે ને કે નૂરના રેફરન્સીસ જે છે એ એકચ્યુઅલી ઇમામ શનાસીનો પાર્ટ છે. કેમ કે જ્યારે આપણે એમ દુઆ કરીએ છીએ કે યા મૌલા તું અમને તારી શનાખ્ત પ્રાપ્ત કર, અને આપણે ફરમાનના અંદર એને ગોતતા હતા, જ્ઞાનના અંદર એને ગોતતા હતા, અને જ્યારે ઇલ્મની રસ્તા પર વધારે આગળ વધ્યા તો ખબર પડ્યું કે એની ઓળખ જે છે કુરાન વગર આપણે કરી નથી શકતા, કુરાન પર જોઈએ. રિમેમ્બર, આપણા પાસે ચાબી છે, સૌથી મોટી જે ચીજ છે ને આપણા પાસે ઇસ્મે આઝમ છે, અને ઇસ્મે આઝમ જે છે એ ચાબી છે. તો મને ઉમ્મીદ છે કે અહીંયા જેટલા બી ભાઈ બહેન છે બધા પાસે ઇસ્મે આઝમ છે, અને જેના પાસે નથી તો આપણે વાત પણ કરેલી કે આપણે કોઈ બી zikr યા અલી યા મોહમ્મદ, કોઈ બી zikr જેવી રીતે ઇમામે આપણને હિદાયત આપેલી. શિકાગોના અંદર જ્યારે ઇમામ ગોલ્ડન જ્યુબલીના અંદર ઇમામનો શિકાગોનો ફરમાન બહુ ક્લિયર ફરમાન છે, પણ બીજા ઠેકાણે પણ ઇમામે કીધું તમે કોઈ પણ નામ લો, યા અલી યા મોહમ્મદ, કોઈ બી પૈગંબરનું નામ કે કોઈ બી ઇમામનું નામ, અને લઈને તમે જપો. તો આ એક અજીબો ગરીબ ઇમામે આપણે આ zikr ઓપન બધી જનરલ જમાતને આપી દીધું છે કે તમે જે ગમતું હોય એ લઈને તમે zikr કરો,
સવારના 4 વાગે કરો કે રાતના 8 વાગે કરો કે 12 વાગે કરો, કોણ રોકે છે? ઇમામની યાદગીરી છે ને, કોઈ પણ ટાઈમ પર કરો. અને એ ફરમાનના હવાલાથી આ નાચીઝ અમારી એ સમજ છે કે અગર આપણે એ કોઈ બી નામ ઇમામનું લઈને અગર આપણે 4 વાગે પણ જપીએ તો ઇમામ કબૂલ કરવાવાળો છે. જેની ખ્વાહિશ હોય કે બેતુલ ખ્યાલમાં કુરબાની આપે અને નથી ઇસ્મે આઝમ, તો આ પણ એક તરીકો છે. તો કોઈ ભાઈ બહેન અહીંયા હું કહીશ એવું નથી જેના પાસે ઇસ્મે આઝમ નથી. તો જ્યારે આપણે ઇમામની નામની ચાબી આપણી પાસે છે અને જ્યારે એ ચાબીના સાથે જ્યારે આપણે કુરાનના અંદર દાખલ થઈએ છીએ ને, તો આપણે આપણા માટે જે કુરાનના અંદર જે તાળા છે, જે બીજાઓને નથી સમજ પડતી, બીજાઓને આ ચીજની સમજ નથી, એ લોકોને દેખાતું નથી, એ લોકોને સમજ પડતી નથી, પણ આપણે બરાબર સમજ પડે છે. કેવી રીતે કે આ ઇમામની એક બહુ મોટી મહેરબાની છે આપણા ઉપર, કેમ કે આપણે સ્માઇલી છીએ, ઇમામની બૈયતમાં છીએ, તો આ ઇમામની બહુ મોટી રહેમત છે કે આપણે આ ચીજની સમજ આવે છે. તો હું કહીશ મુબારકબાદ કે તમે મને એ ધ્યાન કરાવ્યું કે આપણે એક તરહથી ઇમામની ઓળખના અંદર આપણે દાખલ થઈ ગયા છીએ અને આપણી જે સફર છે એ કુરાન, જ્ઞાન અને ફરમાન ત્રણેયને આપણે ડિસ્કસ કરીએ છીએ, કેમ કે આપણે હવાલા ત્રણેયના દેતા હોઈએ છીએ. તો એક તરહથી આપણે અમુક વીક્સથી જે આપણે કુરાનના નૂરના રેફરન્સીસ કરેલા, આપણે એકચ્યુઅલી ઇલ્મના લેવલ ઉપર આપણે ઇમામ શનાસીના કોર્સના અંદર દાખલ થઈ ગયા છીએ. અને મને એ પણ બી ફીડબેકમાં વાત સમજ આવી કે જે લોકો ક્લાસીસ અટેન્ડ કરે છે એમાં ઘણા બધા લેવલ્સ છે. અમુક માણસો જે છે ઇંગ્લિશમાં વધારે સમજે છે અને એ લોકો અટેન્ડ કરે છે કેમ કે આપણે કોશિશ કરીએ છીએ કે આસાન તરીકાથી સમજીએ. તો તમારા માટે કોઈ લિમિટેશન નથી કે તમે ઇંગ્લિશ વાંચો છો, બોલો છો, તો તમે અગર બોલશો તો આપણે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બધાને સમજ આવે એવી રીતે આપણે વાત કરશું. અને બીજી ચીજ કે મારી પોતાની ગુજરાતી તૂટેલી ફૂટેલી છે અને તમે એને બરદાશ્ત કરો છો તો શુક્ર છે મૌલાનો. અને અમુક વખત તમે મારી મદદ કરો છો રાઈટ વર્ડને કહેવા માટે. તો કહેવાનો મકસદ એ છે કે આપણે રિયલાઇઝ કર્યું, આ ચીજનું ધ્યાન કર્યું કે કેવો મોજિઝો થઈ ગયો આપણા સાથે, કે આપણે બહુ જ માજિઝાતી તौर ઉપર આપણે એવા કોર્સમાં દાખલ થઈ ગયા કે જેમાં આપણે ઇમામની ઓળખની વધારે ને વધારે ઊંડાણમાં વાત કરશું. તો એક તરહથી આપણે ઇમામ શનાસીના કોર્સમાં દાખલ છીએ. કોઈ મને જેમ પૂછ્યું ને જી બેને, આપણે ઇમામ શનાસીના કોર્સમાં છીએ, હું કહીશ આ ઇમામ શનાસીનો કોર્સ છે. હા, ભલે આપણે કહીએ છીએ ફરમાન ક્લાસ, કેમ કે આપણે ઇમામના ફરમાનના અંદરથી આપણે શરૂઆત કરેલી અને આપણી ચાહના હતી કે આપણે ઇમામને વધારે ને વધારે ગોતીએ, ફરમાનમાં ગોતીએ, જ્ઞાનમાં ગોતીએ, કુરાનમાં ગોતીએ. તો આપણે એ બી વાત કરી કે કુરાનમાં આપણે વધારે કાચા છીએ, તો આપણે વધારે કુરાનના અંદર ઊંડા ઉતરીને આપણે એને ડિસ્કશન કરતા રહીશું અને આપણે ઇન્શાલ્લાહ ઇલ્મના મકામ ઉપર આપણે જે કહીએ છીએ ને કે આપણે કોર્સ હોય ઇમામ શનાસીનો, એ કોર્સ આપણે કરી જ રહ્યા છીએ, એમાં કોઈ શક નથી. આ ઇમામને એક મોજિઝો છે કે તમારી દુઆઓથી, તમારી ચાહનાથી અને મૌલાની રહેમતથી આપણે એક મોજિઝાને એક્સપિરિયન્સ કરી રહ્યા છીએ. કેમ કે મોજિઝા જ્યાં થાય છે ને વहाँ ઇમામની રઝામંદી હોય છે, ઇમામની ખુશી હોય છે. તો આ તમ લોકોની પાક જે રૂહુ છે, જે લોકોના અંદર એ ચાહના છે કે અમે શીખીને આગળ વધીએ, એની રહેમતથી, એની ખ્વાહિશથી ઇમામની એટલી મોટી મહેરબાની આપણા ઉપર થઈ છે. તો આપણે આ ચીજને સમજીને આપણે વધારે સિરિયસલી જ્યારે આપણે ડિસ્કશન કરીએ તો મગજના અંદર આપણે એ જ રાખવું છે કે નૂર જે છે ને એ ઇમામનું છે. અને આપણે 10 રૂહાની ફરમાનના અંદર જે ડિસ્કશન કરતા હતા કે આપણે નૂર જે છે ઈમાન પણ છે, અને આપણે એ ડિસાઈડ કર્યું કે ઈમાન આપણને મજબૂત જોઈએ છે, તો ઈમાનની મજબૂતીના માટે આપણે નૂરની પ્રાપ્તિ જોઈએ, અને નૂરની પ્રાપ્તિ કરવા માટે આપણે ઇલ્મ જોઈએ. તો એ હિસાબેથી આપણે ઇલ્મના અંદર અહીંયા આપણે આ મકામ ઉપર પૂગી ગયા છીએ કે જ્યાંથી આપણે નૂરના રેફરન્સીસ આપણે ડિસ્કસ કરેલા અને એમાં
જ્યારે આપણે હુદુદ દીનની વાત કરીએ તો એમાં ઊંડાણમાં જઈને આપણે એ કોન્સેપ્ટ ડિસ્કસ કર્યું. મને જે બેન નવી જોઈન કરી, મને એક બેને કીધું કે તમે ચાંદરાતનું લેક્ચર જે ઇંગ્લિશમાં કરેલો છે એ ગુજરાતીમાં સમજાવો. તો ઇન્શાલ્લાહ તમારી દુઆથી આપણે હવે વધારે ઇલ્મમાં આગળ વધશું. એનું મતલબ એ થયું કે આપણે પોતે પોતપોતાની ફરમાની રીડિંગ અને ઇમામથી દુઆ કે મને વધારે ને વધારે તું એની સમજ આપ, ગિનાનની રીડિંગ અને મોલાથી દુઆ કે મોલા તું વધારે ને વધારે મને ગિનાનની સમજ આપ. કુરાનની રીડિંગ તમે એટલી જ કરો કે જેટલી આપણે ક્લાસમાં કરીએ છીએ, કેમ કે કુરાન જે છે એ ડિફિકલ્ટ છે. તો જે સમજ ન આવતી હોય ને એમાં ન જવું સારું નહીં આપણને. તો આપણે જે વર્સિસ આપણે ક્લાસમાં કરેલા એ જ તમે જઈને વાંચો, એને હાઇલાઇટ કરો અને પછી એના લેક્ચર બી છે તમે સાંભળો બરાબર, એને રિવ્યૂ કરો. અને કોઈ બી ક્યારે પણ કોઈ ક્વેશ્ચન આવે, હવે મને ઉમ્મીદ છે કે તમને આ કમ્ફર્ટ આવી ગયો છે કે તમે મને ટેક્સ્ટ કરી શકો છો, પૂછી શકો છો. તો બિલા ઝઝક તમે જે છે ને આ ક્વેશ્ચન મોકલો કે મને આ ચીજ સમજવાની છે, આપણે આ ડિસ્કસ કરી તો આ કુરાનની વર્ડ્સમાંથી મને ક્વેશ્ચન છે, તો તમે કરી શકો છો. અને તમે અગર પહેલેથી વાંચો છો, જો આપણે લાસ્ટ ક્લાસમાં આપણે આ ડિસ્કસ કરેલું કે આજે આપણે કોણ સી વર્સિસ વાંચશું, તો તમને ખબર હોવું જોઈએ કે આપણે કોણ સી વર્સિસ વાંચવાના છીએ. તો તમે, મને ઉમ્મીદ છે કે તમારામાંથી ઘણા બધાએ કુરાન ખોલીને તમે લોકોએ વાંચેલી હશે. તો હવે વાંચેલી હશે તો બહુ મજા આવશે, સમજ પડશે અને તમે પોતે હાઇલાઇટ બી કરી શકશો અને નોટ્સ પણ લખી શકશો. અને બધાની મરજી છે કે કેટલી આપણે ભોગ અને કેટલી સિરિયસલી આપણે આ ઇલ્મમાં આગળ વધવાનું છે. તો રિમેમ્બર કે આપણે જ્યારે જાણીએ છીએ ને, આપણે ગુજરાતીમાં કહાવત છે કે ભાઈ જેટલો ગુળ નાખીએ ને એટલું મીઠું થાય. એની માયને આપણે જાણીએ છીએ કે આપણે જેટલી મહેનત કરશું એટલું આપણે ફાયદો પામશું, રાઈટ? એટલી આપણે સમજ પડશે. તો ચાલીએ આપણે આપણી જે પહેલી આયત હતી એને શરૂ કરીએ. અને પછી તમારા પાસે કોઈ કોમેન્ટ હોય જે આપણે વાત કરેલી તો મને બહુ ખુશી થશે કે તમે એ શેર પણ કરો. તો આપણે જે લાસ્ટ ટાઈમ કીધેલું કે આપણે 13/15 જે છે સૂરે રદ, રાઈટ? જી એની જો સ્પેલિંગ તમે દેખાય છે અહીંયા RA અને પછી જો કોમા લખેલું છે, તો આ કોમા એટલે એ છે કે એનું એ ઉર્દુના અંદર જે લોકો જાણે છે એને ઐનની સાઉન્ડ છે, તો રદ આવી રીતે બોલવાનું. તો સૂરે અર-રદ, રાઈટ? એ આપણે 30 નંબરની સૂરા છે અને 15મી આયત છે. તો આપણે કોશિશ કરીએ, હું અરબીમાં કોશિશ કરું છું, તમે અહીંયા વાંચી શકો છો. વલિલ્લાહી યસજદુ, મને કેમ 15 નથી, 16મી આયત છે. હા, 16મી આયત છે. હા, કેમ કે મને યાદ આવ્યું કે બહુ મોટી આયત છે, તો આ બહુ મોટી આયત આપણે 16મી આયતને ડિસ્કસ કરશું આજે. ચલો આપણે અહીંયાથી જ શરૂ કરીએ, કેમ કે આ ખુલ્લું હતું તો આપણે જોઈએ કે શું છે. મોલા મદદ ફરમા, રાઈટ? વલિલ્લાહે યસજદુ મન ફિસ સમાવાતિ વલ અર્દી તૌહન વ કરહન વઝિલાલુહુમ બિલ ગુદુ વલ અસઆલી. તો અહીંયા એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગલી તૌહન વ કરહનનું આ રેફરન્સ છે. આર્યું તૌહન વ કરહન, તમે આ શબ્દ ક્લાસમાં સાંભળેલા હશે. તૌહનનો મતલબ છે પોતાની મરજીથી, પોતાની ફ્રી વિલથી, અને કરહનના મતલબ છે જબરદસ્તી. તો જો શું ટ્રાન્સલેશન છે શાહી ઇન્ટરનેશનલનો, એ કહે છે એન્ડ ટુ અલ્લાહ prostrates whoever is within the heavens and the earth willingly or by compulsion and their shadows in the morning and the afternoons. તો આ નૂરનો રેફરન્સ નથી, પણ અહીંયા આપણે રોકાણા તો આપણે ડિસ્કસ કરીએ. અને એક આ સારી આદત છે કે જ્યારે આપણે પોતાનું રિવ્યૂ કરતા હોઈએ તો જે વર્ડ્સ આપણે સ્ટડી કરવાની હોય એની એક ઉપરવાળી અને એક નીચેવાળી સ્ટડી કરવી જોઈએ. પણ ક્લાસમાં આપણા પાસે ટાઈમ ઓછું હોય છે, તો આપણે એ જ જે વર્ડ્સ જે વાંચવાની છે આપણે એ જ ડિસ્કસ કરતા હોઈએ છીએ. તો તમે ઘરના અંદર આ હેબિટ રાખવાની કે એક વર્ડ્સ ઉપરની અને એક વર્ડ્સ નીચેની સમજવાની. અને મોલાની ઘણી મહેરબાની છે, એક ટાઈમ ઉપર હું કહેતી કે તમે નહીં કરો એમ, કેમ કે મને એ ફિકર હતી કે તમે કેવી રીતે સમજશો, કન્ફ્યુઝ ન થાવ. આજના જમાનાના અંદર આપણે જેવી રીતે લેક્ચર્સ ચાલી રહ્યા છે, ગ્લોબલ લેક્ચર્સ ઉપર કેટલી બધી ચોપડીઓ આપણે વાંચી રહ્યા છીએ અને એક નવી ચોપડી પાછી શરૂ થવાની છે.
તો જ્યારે આપણે આટલી બધી ચોપડીઓથી ઇલ્મ હાસિલ કરીએ છીએ, આપણે બુધવારના અલવાઇઝ રિયાઝ સાથે પ્રેશિયસ ટ્રેઝર્સ કરીએ છીએ, નાચીઝના સાથે તમે જમાત ખાનાની ચોપડી વાંચી રહ્યા છો, તો જ્યારે આપણે એટલી બધી ચોપડીઓથી ઇલ્મ હાસિલ કરીએ છીએ તો પછી આસાની થાય છે કે આપણે બધી કુરાનની વર્સિસને વાંચીએ તો સમજમાં વધારે ને વધારે અક્કલથી તાળા ખુલતા જાય છે, કેમ કે ચાબી છે આપણા પાસે અને આપણું ભરોસો છે, આપણો યકીન છે આપણા ઇસ્મે આઝમ ઉપર, કેમ કે ઇમામે દીધેલો ઇસ્મે આઝમ છે. જ્યારે આપણે ઇસ્મે આઝમ યા અલીના નામના સાથે કુરાનના અંદર દાખલ થઈએ છીએ તો બધાય તાળા આપણા માટે ખુલી જાય છે. તો શું કહે છે આ આયતના અંદર કે અને તમે ખુદાના સામે સજદો કરો અને જેટલું જી કાંઈ બી આ હેવન્સ, જેટલું બી બધું આસમાનના અંદર છે અને અર્થ જમીનના અંદર છે, તમે જી બધું જોશો બધાય પોતાની મરજીથી કે જબરદસ્તીથી એ ખુદાને સવાર અને સાંજ સજદા કરે છે. તો હવે આપણે ખબર છે કે આપણે નૂરનો રેફરન્સ ડિસ્કસ કરવો છે, તો અહીંયા સમજવાની વાત એ છે કે હર ચીજ ખુદાની તારીફમાં છે, ખુદાને સજદો કરે છે, એને ખબર હોય કે ન ખબર હોય. તોહન અને કરહન જે છે ને, આમાં જે આપણા માટે એક સમજણ છે એ છે કે જો તમે પોતાની મરજીથી નહીં કરશો તો ઓલો જબરદસ્તી કરાવશે. કોઈ બચી નહીં શકવાનું નથી, કેમ કે આ કાયનાત, આ યુનિવર્સ ખુદાએ બનાવેલી છે અને એનો નૂર જે છે એ શાકરીમ છે, રાઈટ? તો જ્યારે આપણે આ ચીજને સમજીએ છીએ તો આપણે એ સમજ પડે છે કે બિંગ ઇસ્માઇલી આપણે કેટલા ખુશકિસ્મત છીએ કે આપણે આપણી મરજીથી ઇમામે બૈયત આપી અને આપણે ઇમામને સજદો કરીએ છીએ. પણ અગર તમે મિસાલને તौर પર તમે જુઓ ને તો દુનિયાના અંદર હર ચીજ, જેવી રીતે આપણે એક મિસાલ લઈએ કે ઝાડ છે, તો ઝાડના બારામાં કહેવામાં આવે છે, મારા ખ્યાલથી રૂમી ક્યાંક કહે છે કે તમે ઝાડ જોયું છે કેવો સીધો ઊભો હોય છે, એવું લાગે છે બહુ ગુરૂર છે પોતા પર, ગરદન આમ ઊંચી હોય, પણ તમે જોશો કે જ્યારે એના ઉપર શાખું આવે છે તો એ ઓટોમેટિકલી વાંકો થઈ જાય છે. જ્યારે એના અંદર ઇલ્મ, જ્ઞાન, ફ્રૂટ, સમર આવે છે તો એ પોતે પોત વાંકો થઈ જાય છે. અને બીજી મિસાલમાં એ કહે છે કે ભલે એ ન માને ને, બ્રાન્ચ ન હોય અને પોતે આમ સ્ટ્રેટ ઊભો હોય દરખ્ત, ઝાડ, તો જ્યારે સૂરજ એના ઉપર આવે છે અમુક 12 વાગે થાય તો આપણે જોશું કે એનો જે સાયો છે એ ફેલાઈ જાય છે. તો કહે છે એ સજદો નથી કરતો તો પણ એનો સાયો જમીન પર આવીને સજદો કરે છે. આ એક મિસાલ છે, એક મિસાલ છે. એવી રીતે આપણે હર ચીજને જોઈએ કે જેવી રીતે આપણે સમુદ્રની મિસાલ લઈએ અને આપણે આ ચીજો આપણે વાત કરતા હશું કે ભાઈ બીચ પર ક્યારે આપણે પિકનિક પર જાય, ભાઈ મોજું બહુ છે, બહુ સ્ટ્રોંગ મોજું છે, આપણે હંમેશા એમ કહેતા કે મોજા આવે છે, ભાઈ ધ્યાન રાખજો, ડૂબી નહીં જાજો. એનો મતલબ શું છે? સૂરજ જ્યારે આસમાન બિલકુલ એના ઉપર ચડે છે ને તો એ એકદમ એના અંદર મોજા આવે છે, એ ભાગે છે અને એ આગળ વધે છે, અને જ્યારે સૂરજ ડૂબી જાય છે, જ્યારે ચાંદ આવે છે તો એ પાછળ વયો જાય છે. આ એકચ્યુઅલી એક કિસ્મની મિસાલ છે, આ નિશાની છે આપણા માટે કે જ્યારે સૂરજનો નૂર છે, રિમેમ્બર સૂરજની મિસાલ આપણે ઇમામના નૂરથી આપણે સમજેલી બરાબર હવે લાસ્ટ ક્લાસમાં, તો જ્યારે સૂરજ છે તો કાયનાતના અંદર જે આપણા દરિયા સમંદર છે ને એ બી ભાગે છે એની તરફ. શું કરવા માટે? એને સજદો કરવા માટે. પણ જ્યારે સૂરજ ડૂબી જાય છે તો એ પાછળ ચૂપચાપ પાછળ વયો જાય છે. તો આ બે મિસાલો છે. અગર આપણે પોતાના આ દુનિયાના અંદર, નેચરના અંદર આપણે ગૌર કરશું ને તો આપણે ઘણી મિસાલો દેખાશે કે કેવી રીતે હર ચીજ એને સજદો કરે છે પોતાની મરજીથી. કોણ છે સજદા કરવાવાળા પોતાના મરજીથી? જે લોકો માણસો છે, જે લોકો મોમિન છે, એ પોતાની મરજીથી એ નૂરને સજદો કરે છે, અને જે લોકો નથી કરતા એ લોકોથી જબરદસ્તી કરાવવામાં આવશે. તો આપણા માટે આમાં શું તાલીમ થઈ કે ખુશીથી ઇમામને શુક્રગુજારીથી સજદો કરવો છે, કેમ કે એ કોઈ ઇમ્તિહાન મોકલે અને જબરદસ્તી આપણે સજદો કરીએ, યા મોલા તમને પરખ આઝમાઈશમાં ન નાખ. આપણે ઇમામે આ દુઆ શીખાવેલી, તો આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનથી આ ચીજને સમજીને જ્યારે સજદો કરીએ છીએ કે મોલા તન મન ધન તને સબમિટ કર્યું, મોલા તું અમારા બધું અમારું, અમે અમારું માથું ટેકીએ છીએ,
કોઈ અમારા અંદર ગુરુ નથી, અમે તારા કદમોમાં મારું માથું ટેકીએ છીએ મોલા, બધું તારા માટે છે, બધું તને સુપૃત કરે છે, તું જે દીધું દે અમને, બધી અમને કબૂલાત છે અને અમે શુક્રગુજારીમાં રહીશું. એવી રીતે એક મોમિનની આદત હોય છે. તો આપણે મોમિનની વાત કરી, તો અહીંયા આપણે વધારે નથી હવે આગળ વધીએ, કેમ કે આપણે આ નૂરનો રેફરન્સ કરવો છે અને આ બહુ મોટી આયાત છે. તો આપણે કોશિશ કરીએ વાંચવાની, કેમ કે આપણે અરબિક જ્યારે વાંચીએ છીએ તો અમુક શબ્દ એવા આવે છે કે જે આપણે સમજ પડે છે અને પછી જે ફ્રેન્ડ્સ ઇંગ્લિશમાં વાંચી રહ્યા છે એ લોકોને પછી જોઈ શકીએ કે નૂર ક્યાં છે, રાઈટ? તો કુલ મન રબ્બુ સમાવાતિ વલ અર્દી કુલિલ્લાહ કુલ અફતાખુઝતુમ મિન દૂનિહી અવલિયા લા યમલિકૂન લિઅન્ફુસિહિમ નફઅન વલા ઝર્રા કુલ હલ યસ્તવી ઇલ અમ્મા વલ બસીરુ અમ હલ તસ્તવી ઝુલેમાતુન વન નૂર. અહીંયા આવ્યું શબ્દ નૂર, આ શબ્દ આવ્યું ઝુલેમાતના બાદ નૂર, તો આ નૂરનો ડાયરેક્ટ રેફરન્સ છે. અમ જલુ લિલ્લાહી શુરકા ખલકુ ક ખલકિહી ફતશાબાહલ ખલકુ અલૈહિમ કુલિલ્લાહુ ખલકુ કુલ્લી શૈન વહુવલ વાહિદુલ કહાર. જો આપણે જિકર કરીએ છીએ ને અલ વાહિદુલ કહાર, અલ વાહિદુલ કહારનો રેફરન્સ 13/16 છે. તમે પૂછો ને કે ભાઈ અલ વાહિદુલ કહાર જે એક ઇસ્મે આઝમ છે, 99 ઇસ્મે આઝમમાંથી, અને કુરાનના અંદર મેન્શન કરેલું છે એ આ છે અલ વાહિદુલ કહાર. તો એનીવેઝ આ જે વર્ડ છે આ ડાયરેક્ટ રેફરન્સ છે નૂરનો. તો આપણે એનું ટ્રાન્સલેશન પહેલે ઇંગ્લિશમાં વાંચીએ. મને ખ્યાલ આવ્યો કે ઉર્દુમાં બી વાંચી શકીએ છીએ, પણ અહીંયા ઉર્દુ છે. ઓકે, તો ઉર્દુમાં જે લોકો ફ્રેન્ડ સમજે છે, अब पूछिए कि आसमान और ज़मीन का परवरदिगार कौन है. શું કહે છે કે તમે પૂછો કે ખુદા જે આસમાન અને જમીન જેના સજદા કરે છે તેનો ખુદા કોણ છે? બધા સજદા તો કરે છે આસમાનમાં જે છે ને જમીન પર છે, એનો ખુદા કોણ છે? कह दीजिए अल्लाह, कह दीजिए, कह दियो कि ये तो खुदा है. क्या तुम फिर भी उसके सिवा औरों को हिमायती बना रहे हो? તમે પછી બીજાઓને હજી भी તમે એને ખુદાના સાથે મલાવો છો, એસોસિએટ કરો છો, जो खुद अपनी जान के भले बुरे का इख्तियार नहीं करते, જે પોતે જાણતા નથી કે લોકો પોતાના માટે શું સારું છે અને બીજાના માટે શું સારું છે. તો એ જે ખુદાના જે બીજા હમાયતી કે એસોસિએટની જે વાત થાય છે ને, તો રિમેમ્બર કે એ ટાઈમ ઉપર બુદ્ધ પૂજા ચાલતી હતી ને. એ જ્યારે પેગમ્બર આવ્યા તો માણસો ત્યાં ખાના કાબાના અંદર બુદ્ધ બનાવેલા હતા અને એ લોકો ભૂતોની પૂજા કરતા હતા. તો તમને ખબર છે ને કિસ્સો, હઝરત ઇબ્રાહિમે બધાએ પોતાના ટાઈમ ઉપર બુદ્ધ તોડી નાખ્યા હતા. તો અને એક જે સૌથી મોટો બુદ્ધ હતો એને એ ન તોડ્યું અને હથોડો જે હતો ને એના ખંભા ઉપર રાખી દીધો. અને સવારના જ્યારે ભગતો ગયા તો જોયું કે બધાએ બુદ્ધ તૂટેલા. કીધું આ કોણે તોડી નાખ્યા બુદ્ધ? તો કહે છે ઇબ્રાહિમને ખબર હશે, કેમ કે એ જ હંમેશા આપણા ખુદાના બારામાં ખિલાફ બોલતો હોય છે. તો બોલાવે છે ને હઝરત ઇબ્રાહિમ આવે છે તો કહે છે તું આ તોડ્યું? તો કહે છે મને શું ખબર, તમે આ બુદ્ધને પૂછો ને, તમે એને માનો છો, તમે પૂછો એને. તો કહે છે એ થોડી કહેશે. તો કહે છે એ નથી કહેતો તો તમે શું કામ એને માનો છો? કેવું લોજિકલી જવાબ આપ્યો. એવી જ રીતે આપણે લોજિકને ગોતીને સમજીને અક્કલથી આપણે ખુદાને માનવું છે, અક્કલથી આપણે ઇમામને માનવું છે. એટલે જ આપણે ઇમામની ઓળખ અક્કલથી કરવી છે ને અક્કલ ઇલ્મથી આવે છે. તો કહેવાનો મકસદ એ કે ખુદા આ વર્ષના અંદર કહે છે કે તમે બીજાઓને ખુદા બનાવે રાખેલા છે. જ્યારે તમને કહે છે ખુદા કે આસમાન અને જમીનના અંદર જે પણ છે એ ખુદાને સજદો કરે છે, તો આસમાન અને જમીનનો ખુદા કોણ? તો પેગમ્બરને કહેવામાં આવે છે તમે કહી દો કે ખુદા છે, પણ તમે તો બીજાઓને ખુદા બનાવેલા છે, જે પોતે પોતાની પન હિફાજત નથી કરી શકતા. માટીના બનેલા એ પોતે માખી બેસી કે તો ઉડાડી નથી શકતા. એ તમારી દુઆ કેવી રીતે કબૂલ કરશે? તમે કેવી રીતે એને માનો છો? તો ખુદા કુરાનના અંદર પૂછે છે અને પછી કહે છે કહ દીજે કે ક્યાં અંધા ઓર બીના બરાબર હો સકતા હૈ? હવે આ જે છે ને કે આંધળો અને જોવેલો
શું એક થઈ શકે છે? આની છે ને ઘણી બધી તાવીલ થઈ શકે છે, ઘણી બધી, એક તાવીલ નથી, ઘણી બધી. કેમ કે આંધળો પણ જે વાત થઈ રહી છે ને એ આપણી આ આંખોની આંધળાપણની વાત નથી. જેવી રીતે આપણે જ્ઞાનમાં આપણે ઘડી ઘડી કોટ કરીએ ને કે બે લોચન તો સર્વેને પર શપથ પણ વિદ્યા લોચન, જે જ્ઞાન છે. મારી ગુજારિશ હશે કે તમે લખો અહીંયા ચેટના અંદર, તો આપણે જ્ઞાન વાંચી શકીએ બરાબર. તો પીર એ જ્ઞાનમાં આપણે શું કીધેલું કે બે બે આંખો તો બધાની છે, પણ જેને પાસે વિદ્યા છે, જેને પાસે ઇલ્મ છે, એને વધારે આંખો છે. પણ પછી કહે છે કે 7 આંખોથી કેટલું દેખાય? 7 આંખો તો ધર્મની. કેમ કે વિદ્યાર્થી તો દુનિયાનો વિદ્યાર્થી બી હોય, પણ જે ધર્મનો વિદ્યાર્થી છે, જેને ધર્મની તાલીમ છે, પીર શું કહે છે? સપત લોચન ધર્મના, કે જે મોમિન ઇલ્મ જ્ઞાનના અંદર આગળ વધે છે એના પાસે 2 આંખ કે 3 આંખ કે 4 ની 7 આંખો હોય છે. કે નહીં? આપણે વિચાર કરી શકીએ છીએ કે 7 આંખોથી પછી શું ન દેખાય? તો પીર સમજાવે છે કે દુનિયાથી પાર બાતિન અને રૂહાનિયતની ચીજોને તમે જોઈ શકશો. તમે રૂહાનિયતની ચીજોને જોઈ શકશો. કેમ કે સપત લોચન ધર્મના. તો આપણા પીરે આપણે સમજાવેલું છે, આ કુરાનની માયના આની તાવીલ આપણે સમજાવેલી છે, પણ આપણે ક્યારેય કનેક્ટ નથી કરેલા. પણ હવે મૌલાનો રહેમત આપણા પર આ મોજીઝો થયો છે, તો આપણે કનેક્ટ કરીને સમજીએ છીએ કે ફરમાવે છે ખુદા કે તમે એને કહો, પૈગંબરને કહે છે કે શું આંધળા અને આંખોવાળા કોઈ એક થઈ શકે છે? નથી થઈ શકતા ને. તો આંખોવાળા, પેલી એની મિસાલ, પેલી એની સમજ શું થાય છે કે કોઈ માણસ આંધળો હોય, બિચારો એ રોડ નહીં કરી શકશે, પાર કરી શકશે. એનો હાથ પકડીને કોઈ રોડ પાર કરાવે તો કરે, મને તો પડી જશે, એક્સિડન્ટ થઈ જશે, તકલીફમાં આવશે. તો જેના પાસે જિસમના અંદર ફિઝિકલી આ દુનિયાના અંદર આંખું છે અને કોઈ પાસે આંખું નથી, આપણે આ ચીજની ફરકની સમજ છે. આંખું છે તો આપણે જોઈ શકીએ છીએ. તો દુનિયાવી આંખોની આટલી શુક્રગુજારી છે. મારા જેવાને જે ચશ્મા બી પહેરવા પડે કે બરાબર દેખાય, બરાબર વંચાય. તો આપણે જાણીએ છીએ મોટી ઉંમરનો કોઈને કેટરેક્ટ હોય, કોઈને ગ્લોકોમા હોય, તો આંખોના અંદર તકલીફ થતી હોય તો કેટલી આપણે તકલીફ થતી હોય. આ બધી મિસાલો છે ફિઝિકલ આઈઝની, જે આપણી જિસ્માની આંખ છે. તો ઇમેજિન કરો કે ઇલ્મની આંખ આ બીજો દરજ્જો છે, બાતની આંખ ત્રીજો દરજ્જો છે. એવી રીતે આંખ અને આંખની મિસાલ જે તાવીલ છે એ ઊંડાણમાં 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 જાતી જાય છે. બીજી મિસાલ સાંભળો. એક માણસ જે ઇમામ શનાખ્ત છે, જે ઇમામને ઓળખે છે, ઇલ્મ દ્વારા ઇમામને ઓળખે છે, એના પાસે આંખું છે. હવે એના મુકાબલામાં કોઈ જમાતના અંદર શાહ કરીમને ખાલી શાહ કરીમ માને છે કે ઇમામ છે, પણ કેવી રીતે ઇમામ છે, કેવી રીતે ઇમામ છે, નૂર શું છે, અગર એને સમજ નથી તો એની મિસાલ એવી થઈ ગઈ કે એ આંધળો છે. તો જ્યારે આપણે નૂરની પ્રાપ્તિ ચાહીએ છીએ, તો નૂરની પ્રાપ્તિ માટે આપણે સમજવું પડશે કે આંખોવાળો અને આંધળો આ બેમાં તફાવત છે. આ બહુ અલગ 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 વાત થઈ રહી છે, આ એક વાત નથી થઈ રહી. તો આંખોવાળા અને આંધળા હર દરજા ઉપર આ સમજી શકાય છે. કાલે જ્યારે આપણે નૂરના રેફરન્સીસ 49 રેફરન્સીસ છે પૂરા કરી લેશું, ઇમામના 12 રેફરન્સીસ છે આપણે શરૂ કરેલા હતા બ્રહ્મપ્રકાશના જ્ઞાનના અંદર, પણ એ વખતે ટાઈમ જલ્દી હતું ને બધા ફ્રેન્ડ સમજી નહોતી શકી રહ્યા, પછી મેં સ્ટોપ કરી નાખ્યું હતું. ઇન્શાલ્લાહ આપણે અહીંયા કરશું 12 ઇમામના રેફરન્સીસ. તો જ્યારે આપણે આટલા બધા રેફરન્સીસ કરી લેશું તો શું ઇમામને ઇલ્મ દ્વારા આપણે શું નહીં ઓળખશું? બરાબર ઓળખશું. એના આગળ જાતા જાશું તો પછી શું ઇમામને આપણે વધારે નહીં ઓળખશું? વધારે ઓળખશું. મતલબ એ આંખો આપણા ઉપર છે કે કેટલી મને મારી આંખોના અંદર નૂર જોઈએ છે, કેટલું મને આગળ વધવું છે અને અંધેરાથી પોતાને કાઢી નાખવાનું છે. તો એવી રીતે આ ચીજને સમજો કે અંધારું અને રોશની એના ઘણા બધા દરજાત છે, ઘણા બધા દરજાત છે. પછી ખુદા તઆલા કહે છે કે આ સવાલ કર્યો કે શું આંધળો અને આંખોવાળો કોઈ એક થઈ શકે છે? નથી થઈ શકતું ને, સીધી સીધી વાત છે. પછી પાછો સવાલ કરે છે કે જે આપણે વાંચેલું ને, ઝુલ્મત અને નૂર, અંધેરો અને રોશની, અંધેરો અને નૂર શું એક થઈ શકે છે?
થઈ જ નથી શકતું. દુનિયામાંને લાઇટ ન હોય અને અંધેરું હોય તો આપણે ભટકાઈ જશું અને દેખાશે નહીં ભાઈ કે આ ચીજ ક્યાં છે ને તે ચીજ ક્યાં છે. આપણે કહીશું ભાઈ લાઇટ તો ખોલો કે દેખાય. આંખું તો છે, આંધળે નથી, આંખું તો છે પણ લાઇટ નથી તો દેખાતું નથી. અહીંયા બહુ મોટી ચીજની સમજ આપણને દેવામાં આવી રહી છે, બહુ મોટી ચીજની, કે જો આંખું હોય પણ અગર અંધેરું હોય તો પણ નહીં દેખાશે, તો પણ નહીં દેખાશે. જોવા માટે જે આપણે જોઈએ, આંખ જોઈએ અને નૂર પણ જોઈએ. આંખ જોઈએ ને નૂર પણ જોઈએ. આપણે બધાએ શું કર્યું કે મારા પાસે તો આંખું છે, ચાલીએ આપણે ઇસ્મે આઝમ લઈ લઈએ. ઇમામ આપે છે અને ઇમામે કીધું તમે ચાહો છો તો તમને આપું છું. ઇમામ આપણો દયાવાન છે, આપી દીધું. પણ જ્યારે ઇલ્મમાં આવ્યા તો ખબર પડે છે કે ભાઈ આ આંખની વાત થઈ જ નથી રહી. આ આંખ છે એ આ આંખ અંધેરામાં તો કામ કરતી નથી. તો જ્યાં સુધી ઇલ્મની આંખું, અગર તમે ઇલ્મ હાસિલ કરો છો અને પછી તમે નૂરને નથી જોતા, નૂરની પ્રાપ્તિ નથી કરતા, નૂરની ઓળખ નથી કરતા તો આંધળા થયા. તો આંખું તો જોઈએ અને નૂર પણ જોઈએ. તો નૂર આપણા અંદર કોઈ એબિલિટી છે, આપણા અંદર કોઈ તાકાત છે કે આપણે નૂરને પામી લઈએ? નો, નથી આપણા અંદર. નૂર તો એના તરફથી આવે છે. આપણી શું મહેનત શું છે કે આપણે ઇલ્મથી એને સમજીએ. ઇલ્મથી જ્યારે સમજીએ તો એવું થયું કે આપણા પાસે આંખું છે, હવે આપણે આંધળા નથી. પણ રહેમત તો એની જ છે ને, ઈ નૂર આપે છે. ક્યારે પણ આપણે ઇલ્મમાં કેટલા પણ આગળ વધીએ, કેટલી બી આપણે સમજ આવે, ક્યારે પણ આપણા અંદર અભિમાન ન જોવું જોઈએ. કેમ કે આ બધી એની જ રહેમત છે. આપણી કોઈ તાકાત જ નથી, આપણી કોઈ આમાં કોઈ એબિલિટી જ નથી. 100% એની જ રહેમત છે. આપણી એ મહેનતની કોઈનું મોલ નથી. આપણે મહેનત કરતા હોય તો મગજમાં એવું આવે કે નહીં, હું એ વાંચ્યું ને મને સમજમાં આવ્યું. અરે તું છે કોણ? તું ઈ છે જી એ તને બનાવ્યું. તો ક્યારે પણ આપણા અંદર આ અભિમાન હોવું જ ન જોઈએ. આંખું આવી તારા તરફથી આવી, હવે તું નૂરની રહેમત મારી તરફ મોકલ મોલા. તો કહેવાનો મકસદ એ થયું કે આંખું તો જોઈએ અને નૂર પણ જોઈએ. ખાલી આ આંખ કામ નહીં આવે. તો બે ચીજો છે આપણે જોઈએ. આંખ જોઈએ, કેની આંખ? ઇલ્મની આંખ. નૂર જોઈએ. નૂર શું કરશે? આપણા પાસે ચાબી છે, અક્કલ ઉપર તાળા છે, તો એ તાળા ખુલશે એક 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 કરીને. કેવી રીતે ખુલશે? ચોક્કસ ઇસ્મે આઝમની ઇબાદત અને મહેનત ઇલ્મ જ્ઞાનના અંદર આ પોતે પોત બધા તાળા ખુલતા રહેશે. તો શું થયું? આપણે સમજ પડી કે અંધેરા અને નૂર એક નથી. આપણને ઓળખવું છે અંધેરું શું છે. જ્યાં સુધી આપણે અંધેરાને નહીં સમજશું, નૂરની પ્રાપ્તિ થશે નહીં. કોઈનું મ્યુટ ઓફ થઈ ગયું છે, પ્લીઝ તમે ચેક કરો. અવાજ આવે છે? અંધેરું જે છે, જ્યાં સુધી આપણે ઇલ્મ નથી હાસિલ કરતા, આપણે No, 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 that's not your phone. Whose phone is that? Okay, Karima, I'm going to make you host. Can you help in muting? Please check for me whoever is unmute, mute them. તો આપણે વાત કરતા હતા અંધેરું શું છે. આપણે આ ચીજને આ નૂરનો રેફરન્સ છે અને આને બહુ સમજવાની ઊંડાણમાં જરૂર છે કે અંધેરું શું છે. અંધેરું જે છે ને, જ્યારે આપણે સવાર સાંજ જમાતખાને જઈએ, આપણે ઇસ્મે આઝમ પણ લઈ લીધું અને આપણે એમ વિચાર કરીએ કે આપણે જમાતખાનામાં બાકાયદગીથી જઈએ છીએ, રેગ્યુલર જઈએ છીએ, મજલિસ અટેન્ડ કરીએ છીએ, ઇસ્મે આઝમની ઇબાદત કરીએ છીએ. ઇલ્મની રોશનીના અંદર એ માણસ આંધળું છે અને અંધેરામાં છે. તમે કહેશો આ કેવી રીતે? અરે ભાઈ, આ તો જમાતખાને જાય છે, ઇસ્મે આઝમ પણ લીધેલું છે, દસવંત પણ આપે છે, મજલિસ પણ અટેન્ડ કરે છે, તમે એને આંધળો કેવી રીતે કહો છો? હું નથી કહેતી, મારી કોઈ મજાક નથી. આ ઇલ્મ કહે છે. કેવી રીતે? કે જ્યાં સુધી
આપણે ઇલ્મથી પોતાના અંદર જે અંધેરા છે એને નથી ઓળખતા. ઇલ્મથી આપણે અંધેરાને નથી કાઢતા. જો આંખું છે, લાઇટ નહીં હશે અને ચોપડી હોય, આપણે વાંચી નહીં શકશું. આ ચીજને, આ મિસાલને સમજો. જમાતખાને જઈએ છીએ, ઇબાદત કરીએ છીએ, પણ એવી રીતે જેવી રીતે એક મૌલા ઇમામ સુલતાન મશેખ કલામુદ્દીનનો મિસાલ કેની આપે છે? બંદરની મિસાલ આપે છે કે બંદરને બી તમે ચીજ શીખાડો તો એ કોપી કરશે. તો આપણે શું કોપી કર્યું? આપણા મા બાપને કોપી કર્યું. કોપી કર્યું તો એ બંદરની મિસાલ થઈ ગઈ. જાય છે જમાતખાને અને મનમાં અભિમાન કે હા હું તો જાઉં છું, બધું કરું છું. પણ ઇમામના શબ્દ છે કે તમે તમારા બચ્ચાઓને અગર ઇલ્મ, આ મઝહબની ઇલ્મ નહીં શીખાડશો તો એ લોકો જિસ્માની દીન, આ બદનનો દીન પાડશે. તે તો મંકી મોલા કહે છે બંદર પણ કરી શકે. તો આપણે આ સમજવાનું છે કે આપણે શું કામ આ નૂરની આવી રીતે વાત કરીએ છીએ. કેમ કે હાજરી જમાતખાનાની હોય, ઇસ્મે આઝમ પણ હોય, પણ અગર અક્કલથી કોઈ ચીજની સમજ નથી આવી તો માફીના સાથે, જેવી રીતે આપણે વાત કરીને કે આંધળો અને આંખોવાળા દરજાતમાં છે, એ આંધળાના દરજાતમાં આવી જાય છે. બહુ જ જરૂરી છે કે પહેલે ઇલ્મથી આંખું લે અને પછી નૂરની ઓળખ કરે, ત્યારે જ અંધેરાથી નીકળીને નૂરમાં આવશે. એક મોમિન જેના પાસે ઇમામ શનાસી છે, જે ઇમામને ઇલ્મથી ઓળખે છે, એના અંદર જે આનંદ હોય છે ને, એ બહુ જ ફરક આનંદ હોય છે એક એવા માણસથી જેને ઇલ્મ જ્ઞાનની કોઈ સમજ નથી, ઇમામની ઓળખ નથી. જ્યારે આપણે ફરમાનની ક્લાસીસ શરૂ કરી હતી અને આપણે ઇમામ સુલતાન અહમદ શાહનું પહેલું ફરમાન વાંચેલું કે ઇમામ ફરમાવે છે કે જે લોકો અધૂરો ઈમાનવાળા છે એ લોકોને ઠેકડી આપો કે હીરો આપો, એ ફરક નહીં કરી શકે. કેમ ઇમામ આવા શબ્દ વાપરે છે? જમાતને કહે છે ને, ફરમાન કોઈ બાળને થોડી કીધું છે, કાફરને થોડી કીધું છે, ઇસ્માઇલીને જમાતના અંદર કરેલું છે ને. મતલબ એ છે કે આપણે સમજવાનું છે કે અંધેરું શું છે અને નૂર શું છે. આ બંને ચીજો એક છે જ નહીં, થવાની જ નથી. તો જ્યાં સુધી આપણે અક્કલથી પોતાની આંખને ખોલશું નહીં, નૂરની પ્રાપ્તિ નહીં કરશું, આપણે આ ચીજને સમજી નહીં શકશું. પછી કહે છે ખુદા કે જે લોકો તમે ને જેને તમે લોકોએ ખુદા માની રાખ્યા છે, હવે मानी रखा है, पहले वांची ले પછી આપણે एक्सप्लेन करिए. मानी रखा है उन्होंने भी अल्लाह की तरह मखलूक पैदा की है कि इनकी नज़र में पैदाइश मुश्तबा हो गई. कह दीजिए कि सिर्फ अल्लाह ही तमाम चीज़ों का खालिक अकेला और ज़बरदस्त है. तो શું કહે છે કે તમે જે લોકોને, તમે જેને માનો છો, એ ટાઈમ ઉપર હિસ્ટ્રીનો આપણે લેસન વાત કરીએ, એ ટાઈમ ઉપર માણસો બુત પરસ્તી કરતા હતા. તો ખુદા કહે છે કે તમે જેને માનો છો આ ટાઈમ ઉપર, શું એ લોકોએ કોઈ ક્રિએશન, કોઈ ખલકત કરેલી છે, કોઈ પેદાઈશ કરેલી છે? તમે યાદ છે ને આપણે ખલક બે વખત આપણે વાંચ્યું, ખલકહુ ક ખલકીહી, કે શું એ લોકોએ કોઈ ચીજ ક્રિએટ કરેલી છે, કોઈ ખલકત કરેલી છે, કોઈ ખાલિક છે? એ લોકો, ખુદા તો છે ખાલિક. એ બુત તમારા શું ખાલિક છે? નથી તો તમે પછી કેવી રીતે માનો છો? અગર એ લોકો તમારા ખાલિક નથી તો તમે કેવી રીતે પેદા થયા? અગર તમે ખાલિક ઈ પથ્થર છે તો તમે પણ પથ્થર હોવા જતા હતા. તમે તો પથ્થર નથી, માણસ છો. તો માણસ ક્યાંથી આવ્યો છે? ખુદા છે જે આપણો ખાલિક છે. તો ખાલિક જે છે આપણો, એને ઓળખવા માટે આપણે આંખું જોઈએ ને નૂર જોઈએ. એ નહીં હશે તો આપણે કોઈની બી પરસ્તિશ કરવા માંડશું. એની માયના શું? એની માયના આ ટાઈમ ઉપર શું? આપણે કોઈ ભૂત પૂજા તો નથી કરતા, આપણા ઘરમાં તો કોઈ ભૂત તો નથી, તો પછી આપણે એમ કહીએ નહીં આ તો આપણા માટે છે જ નહીં, આ તો જે લોકો જૂના વયા ગયા ને 1400 વર્ષ, એ લોકો માટે છે, આપણા માટે તો નથી. તો એવું થઈ ગયું, આ ચોપડી જે છે આ તો 14 વર્ષ પુરાની ચોપડી છે. પણ ખુદા કહે છે કે આ ચોપડીના અંદર હર જમાનાનો અને હર સવાલનો જવાબ છે, હર ચીજની સમજ છે આ ચોપડીના અંદર. તો પછી ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે અહીંયા આજે આપણે કઈ બુતપરસ્તી કરીએ છીએ અને આપણે એની તાલીમ ઇમામ સુલતાન મોહમ્મદ શાહે દીધેલી છે. આ કુરાનની વર્સનો ખુલાસો ઇમામે આપણે દીધેલું છે. હું તમને કહીશ તો તમે હેરત કરશો. મોલા ફરમાવે છે કે
તમે કોઈ પરિંદાને 50 વર્ષ પિંજરામાં રાખો, પછી એના બચ્ચા થાય, પછી એને પિંજરામાં સોનાના પિંજરામાં રાખો અને સારું ખાવાનું આપો, તમે એને સારું સોનાના અંદર તમે ખાવાનું આપો અને પાણી આપો, પછી એના બચ્ચા થાય, પછી એનું મન થશે નહીં કે એ પિંજરાથી બહાર નીકળે, એ વાં જ રાજી છે, વાં જ બેસવામાં જ રાજી છે. અહીંયા કોઈ ભૂત દેખાય છે આપણે? નહીં, નથી દેખાતો, પણ ભૂત છે ને? કેવી રીતે છે? અરે મારા બચ્ચા છે ને, મારી ફેમિલી છે ને, મારો ધંધો છે ને, આ છે ને, તેમ છે ને. આ બધી જ બહાનાબાજી જે છે, જે બધાના અંદર છે, કેમ કે આપણા અંદર આપણે નફ્સને બહુ બળવંત કરેલું રાખ્યું છે. અને પછી શેતાને બાજી આપી છે, નહીં તને તો આ કરવાનું છે ને, તને તો આ સંભાળવાનું છે ને, તને તો આ કરવાનું છે ને, ખતમ. આ જ ભૂત પરસ્તી છે, કાંઈ બીજું ભૂત નહીં આવશે સામેથી. આ ટાઈમ ઉપર આ ભૂત પરસ્તી છે કે આપણા પાસે ટાઈમ નથી કે આપણે કોઈ ચોપડી ઉપાડીને વાંચીએ કે કુરાનને ખોલીએ કે ગિનાની શબ્દને વાંચીએ, નથી, ટાઈમ નથી. તો ઇમામે આ ફરમાન આપણે અંદર સમજાવેલું. અને મને આ ફરમાન જ્યારે આપણે ડિસ્કસ કરેલું હતું આપણી ક્લાસના અંદર, તો મને કોઈએ સવાલ કરેલો હતો કે અમે તો 50-60 વર્ષના 80 વર્ષના છીએ, તો શું હવે તમે પિંજરાના અંદર બંધ, અમે તો કાંઈ કરી નથી શકતા? નહીં, આ વિચાર તમે દિલના અંદર લાવતા નહીં, નાઉમીદી લાવતા નહીં. કેમ કે હાજરી ઇમામનું ફરમાન છે આજના ટાઈમ ઉપર. જેવી આજની ખોરાક છે, જેવી આજની દવાઈ દારૂ છે, આજની જેવું ઇલ્મ છે, આ જમાનોને ઇમામ આપણે કહીએ છીએ તમે ક્યારે બુઢા નથી થયા, તમે ક્યારે બુઢા નથી થયા. અને મારા પાસે કેટલા એવા ફ્રેન્ડ્સ છે જે લોકો મારા સાથે કોવિડના સાથે શરૂ કરેલા અને ઉંમર 80 વર્ષની એના કરતાં વધારે, અને એ લોકો કેવા એમ જ્ઞાન શીખેલા આવે, કેટલા માશાલ્લાહ એમાં આગળ વધી ગયા. તો આ હું એ પોતાની આંખોથી જોયેલું છે. તો કહેવાનું મકસદ એ છે, આ મિસાલ આપણે ફરમાનથી એટલે લીધેલી કે આપણે આપણા અક્કલથી તાળા ખુલે. ફરમાનનું ઇમામનો મકસદ એમ નથી કે આપણે એમ કે તમે તો હવે પિંજરામાં છો તો પિંજરામાં જ રહો, ખતમ, તમારી કહાની ખતમ. તો એની રહેમત ક્યાં ગઈ ભાઈ? અને આપણે બધા અક્કલવાળા છીએ, 50 વર્ષ હોય કે 60 વર્ષ કે 80 વર્ષ અને કે 90 વર્ષ, અક્કલ ચાલે છે, સમજમાં આવે છે, મોલાની રહેમત છે, એની મરજી છે અને આપણી ચાહના છે. અક્કલના તાળા ખુલશે. ક્યારે પણ કોઈ આટલો બુઢો નથી થયો કે ઇલ્મ અને ઇબાદત ન કરી શકે. આ ઇમામનું ફરમાન છે. તો શું કહે છે કે તમે કહી દો કે ખુદા જે છે એ બધી ચીજોનો બનાવવાળો છે, ખુદા જે છે એ ખાલિક છે, ખુદા જે છે ને એ ખાલિક છે. કુલ્લીના શબ્દના માને છે સે, કુલ્લી કહી દો કે ખુદા જ તમારો ખાલિક છે અને હર ચીજ એની જ પકડના અંદર છે, એ જ બધું જબરદસ્તી એક કરશે. અલ-વાહિદુલ કહાર, એ બધું એક કરવાનું છે, કેમ કે એની જ પકડ છે, બધું એના જ હાથમાં છે. તો આપણે આ વર્ડ્સને સમજી લીધું, આપણે એને સમરાઇઝ કરીએ, કેમ કે આપણે સરખાઈ રીતે સમજવાનું છે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ નૂરનો રેફરન્સ આપણે શીખેલો. આ ચેપ્ટર 13ના અંદરથી લીધેલું, સૂરે રદના અંદરથી 16મી નંબરની આયત છે. અને આપણે 15મી બી પણ કરી, એટલે આપણે એને બી રિવ્યૂ કરીએ કે આપણે આ 15મીની આયત પણ શીખી. અને બહુ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ તોહન વ કરહનને આપણે શીખેલા કે વિલિંગલી કે અનવિલિંગલી, પોતાની મરજીથી, ખુશીથી કે જબરદસ્તી કરવાનું તો છે જ, બધાને એના અંદર જવાનું છે, બધાને. તો ખુશીથી કરો ને, રાજી ખુશી કરો ને, જલ્દી કરો ને, દીદારને પામો ને. નહીં તો જબરદસ્તીનો જે જવાબ છે કે ચલો કોઈ નથી કરતો, તો જબરદસ્તીનો શું સોદો છે? ઇમામ સુલતાન મુહમ્મદ શાહ ફરમાવે છે અને કુરાનના અંદર પણ રેફરન્સ છે કે એ લોકોને પછી 50,000 વર્ષ લાગશે. હવે આજે કોઈ આપણી ઉંમર 50, 60, 70, 80 વર્ષની હોય તો આપણે કેવી તકલીફ થતી કે યા મોલા હવે બસ ઘણું થઈ ગયું, આપણે એવી રીતે સાંભળતા હોય, રાઈટ? ઇમેજિન કરો 50,000 વર્ષ. તો કહેવાનો મકસદ એ છે કે પોતાની ખુશીથી, વિલિંગલી, પોતાની મરજીથી આ જન્મના અંદર શું કામ પીરે કીધું? માનખા જન્મ રતન હૈ તો કાહે કો ખોતા હૈ, ઉઠ જાગ મન મેરા તું કાહે કો સોતા હૈ.
આ ચીજની આપણે સમજ લેવાની છે, આ ચીજની આપણે સમજ રાખવાની છે. તો આપણે આ ચીજને સમજી લઈએ તો પછી આપણે આગળ વધ્યા કે દુનિયાના અંદર આસમાનના અંદર કે જમીનના અંદર જે કાંઈ છે એ એના સજદા કરે છે અને એ એને એનો ખુદા જે છે એ ખાલિક જે છે એ ખુદા છે. અને પછી ખુદા પૂછે છે કે તમે જેને બીજાઓને ખુદા બનાવેલા છે, અને આપણે આ વાત કરેલી હવે, તો આપણે સમજી ગયા કે ક્યાં ખુદાની વાત થાય છે. આપણે પોતાની નફ્સને માનીએ છીએ કે શેતાનને માનીએ છીએ, બધાને પોતાની નાળ તપાસવાની છે અને ગોતવાનું છે. ખુદા કહે છે હું ખુદા છું, ખુદા એને માનવાનું એ ખુદા છે. અને આપણે જાણીએ છીએ કે ખુદાનો નૂર શાહ કરીમના અંદર છે, તો આપણા માટે સાક્ષાત એ જ ખુદા છે, રાઈટ. તો આપણે શું સમજી રહ્યા છીએ કે બે સવાલ ખુદાએ કુરાનના અંદર કરેલા આપણાથી, કે તમે વિચાર કરો કે જેની આંખો છે અને જે લોકો આંધળા છે, શું એ લોકો બરાબર છે, એક જેવા છે? અને જ્યાં અંધેરા છે અને પછી જ્યાં નૂર છે, શું એ એક જ જેવા છે? નહીં. આપણે આ સવાલને બરાબર ડિસ્કસ કરેલું, તો આપણે સમજમાં હવે આવી ગયું હશે. અને પછી ખુદા કેવી વોર્નિંગ આપે છે આપણે એ બી સમજમાં આવી જવું જોઈએ કે શું આપણે પોતાની નફ્સથી પેદા થયા છે? કેમ કે નફ્સ બી તો આપણી રૂહનો હિસ્સો છે ને. રિમેમ્બર આપણે આ વાત બી સમજેલી કે જ્યારે આપણે નફ્સની વાત કરીએ છીએ તો એ આપણી રૂહનો હિસ્સો છે. એ પહેલો હિસ્સો છે નફ્સે અમારા, જે પોતાની મરજી ચલાવે છે. પછી નફ્સે લવામા છે, એ નફ્સ જે ઇમામની વાત સાંભળે છે અને માને છે. તો નફ્સ તો મહાબળવંત કરીએ, મન જે છે એ નફ્સ છે, એ મહાબળવંત. એ નફ્સ આપણા અંદર જ છે, એને આપણે મારીને મુસલમાન બનાવવાનું છે, એને આપણે મારીને મુસલમાન બનાવવાનું છે. તો આપણે આ ચીજને સમજી ગયા અને ખુદા કહે છે કે હું અલ વાહિદુલ કહાર છું, હું જબરદસ્તી બધાને એક કરીને જ રહીશ, કેમ કે હું જ બધાની ક્રિએશન કરેલી છે. તો આપણે અહીંયા રોકીએ છીએ. હવે કોઈ ફ્રેન્ડ્સ પાસે કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ રિફ્લેક્શન હોય તો આપણે ડિસ્કસ કરી શકીએ. Subhanallah, Subhanallah. You know, it is so beautiful that we are reflecting on the verses of Noor, and it tells us that how important it is, this journey while we are alive. We need to work really hard on it so we can get, and inshallah, Maula's prayers are with us to see the Noor once in our lifetime. So inshallah, with this understanding of true knowledge, we can better understand the aspects of Noor in the light of Quran and Farman, and inshallah, you know, with this beautiful journey, shorten our time for the hereafter. I mean, if there are any friends for any questions or any reflections, please do come forward. મને તમે જ્યાં સુધી કોઈ વિચાર કરે છે, હું આ ઝુલ્ફિકાર ભાઈ આપણા માટે જ્ઞાન નાખેલું કે બે લોચન સર્વને વિદ્યા લોચન ત્રણ, સપત લોચન ધર્મના જોઈ વિચારી જાણ. અને પછી અમારા ખ્યાલથી મુદિરા છે કે જે કહે છે કે દેહીને જે હું કરી માનતા તે તો દેખીતા અંધાર, હૃદયની આંખું નથી ઉગાડ્યું તેનો લાગો છે ઢૂંઢ. આ બે જ્ઞાનના જે રેફરન્સ છે, હું કહીશ કે તમે કુરાનની વર્સ લખો 13/16 અને આ બે જ્ઞાનના આ જ્ઞાનની ચોપડી લખો 13/16. કુરાનના અંદર આ જ્ઞાનના અંદર પીર આપણને આ કુરાનની વર્સ સમજાવી રહ્યા છે. તો કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત થઈ ગઈ કે આપણે સમજ પડે છે કે શું જ્ઞાનના વર્सेस આપણે આ પીર આપણે સમજાવી રહ્યા છે. કેટલી ખુશીની વાત છે આ. Any other friends, any comments or any questions? जी हमीदा माँ, हाँ यानी मदद मलाली मदद मजा आ जाती है शुक्र मौला, बस मोला आपको और इलम से नवाजे आमीन और हम लोग को भी थोड़ा इसमें समझ आवे. આમીન આમીન. પણ તમે સમજ્યા બરાબર, રાઈટ? આજ સમજ બરાબર આવી અને તમે हाँ 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 યા? હા. અને વાહ. કોઈ બી ક્વેશ્ચન હોય, આ તો દિલના ગદગાનું તો આખું જ્ઞાન જ રૂહાનિયત છે ને. હા હમણાં બે લોચન નું બોલ્યા હા.
તો જાહેર છે ને કે બે આંખ્યું તો બધાને છે. હા ત્રીજી આંખ છે વિદ્યા. અને સપટ એટલે બધા દુનિયાનો જેટલું છે ઇલમ એ સપટ લોચન. બરાબર ને? તો હવે તમે મને બતાવો કે કુરાનની કઈ આયતના અંદર આ જ્ઞાન લિંક થાય છે. એ મને કુરાનનું નથી મને આઈડિયા, સોરી. આપણે હમણાં શીખું મારી માં. તમે બોલ્યા કુરાનનું પણ 13 મને બાય ખબર. 16. તમે જ્યાં સુધી નહીં લખશો ત્યાં સુધી તમે આ ચીજને નહીં, તમે થોડીક મહેનત લ્યો. 13 બાય 16. પણ હું છે ને મને તમને ખબર છે ને આંખની તકલીફ છે ને. હા કોઈ તકલીફ છે. હા સોરી. મને ચલો હા બહુ સાંભળી રહ્યા છો, સમજી રહ્યા છો તો ખુશી નહીં. નહીં, બસ આ થોડુંક મને સમજવું જોઈએ. તમે જે કુરાનની આયાતનો નંબર બોલો છો એ યાદ રાખવું જોઈએ, પણ એ મારી બે દરકારી છે. ઇન્શાલ્લાહ વધારે આપણે ફાયદો થશે. આમીન. આમીન. મોલાની રહેમત. Alhamdulillah. Any other friends would like to come forward? कोई और साथी आए और कोई भी चीज बताए या शेयर करे कि आपको क्या अच्छा लगा, क्या समझ में आया. નવીન સાહેબ અહીંયા એક સવાલ દીખતા હે. મારી બેન અહીંયા સવાલ કરે છે કે તમે મને કહેશો કે આપણે કેવી રીતે સમજીએ કે અગર આપણે આંખું છે અને પછી આપણે આંધળા પોતાને કહીએ તો એ કેવી રીતે થાય. તો આપણે એના ઉપર વાત કરેલી કે જ્યાં સુધી આપણા પાસે ઇલ્મ નથી તો જે રૂહાનિયતનું જે જ્ઞાન પીરે આપણે લખેલું છે આપણા માટે, અને રૂહાનિયતની જે સમજ એ આપણે ચાહે છે કે આપણા પાસે આવે, એ આવશે નહીં. કેમ કે આંધળા માણસને ક્યારે પણ રૂહાનિયત સમજ પડશે જ નહીં. આંધળો જે માણસ હોય એને રૂહાનિયત કેવી રીતે દેખાશે? કેમ કે એ આંધળો છે. જેવી રીતે દુનિયાના અંદર આંખ ન હોય તો એને રસ્તો નહીં દેખાશે. એવી રીતે રૂહાનિયતના રસ્તા માટે એ આંખ જોઈએ. તો એ આંખ જે છે એ પેલી આંખ જે છે એ ઇલ્મની આંખ છે. અને અહીંયા મુનિરા છે, મારા ખ્યાલથી મુનિરા ધીસ ઇઝ યુ, કે કુરાનની બીજી આયત આપણે દઈ છે કે સુમુન બુકમુન ઉમ્યુન ફહુમ લા યરજઉન. આ છે કે તમે આંધળા છો, ગુંગા છો, બેરા છો. તો આ બિલકુલ રિલેટેડ છે કે, અને પછી કે છે ફહુમ લા યરજઉન, તમારામાં તો અક્કલ પણ નથી. તો ઇન્સાન એવા દુનિયામાં કેટલા છે કે ખુદા આવી રીતે ગુસ્સો કરે છે કે તમે આંધળા છો, ગુંગા છો, બેરા છો, અક્કલ નથી તમારા અંદર. બધાય પાસે અક્કલ છે, મેજોરિટી પાસે આંખું છે ને કાન છે ને જવાન પણ છે. તો ખુદા આવી રીતે કેવી રીતે ગુસ્સો કરે છે? કેમ કે ખુદા એમ કહે છે કે તમે નૂરને ઓળખો, નૂરની પ્રાપ્તિ કરો. જ્યાં સુધી નૂરની પ્રાપ્તિ નથી કરતા તેની મિસાલ એવી જ થઈ કે તમે આમ આંધળા છો, ગુંગા છો, બેરા છો. ઠીક છે ને? તો આ ચીજ આપણે સમજી શકીએ છીએ હવે કે આપણે પીરે એ જ ઇલ્મ આપેલો, કુરાનના અંદર પણ એ જ ઇલ્મ છે, અને ફરમાનના અંદર ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ એ જ ઇલ્મ આપે છે. તો આપણે સમજી શકીએ છીએ. પણ આ દોસ્ત મારા જો કેવા ફ્રેન્ડ્સ કેટલા હોશિયાર થઈ ગયા છે કે કુરાનના રેફરન્સીસ શેર કરે છે. જે લોકો થોડી મહેનત કરે છે એ લોકો ઓફકોર્સ શીખતા જાય છે અને આગળ વધતા જાય છે. થેન્ક યુ. यानी मदद મોલાલ મદન છે. मुझे गुजराती सेशन के सारे सेशन की रिकॉर्डिंग की लिंक मिल सकती है? बिल्कुल मिल सकती है. आपका हुक्म. थैंक यू. थैंक यू. કોઈ આ મને એમ કહેશે કે સેશન કેવું લાગ્યું, સમજ કેવી રીતે, રિફ્લેક્શન શેર કરશે. ચાલો તો પછી બધું લાગે છે બધું સરખાય તે સમજ આવી ગયું છે. છૂટી કરીએ પછી. Alhamdulillah, Alhamdulillah. Session is very interesting. Munira Saba says we can relate to Surah Baqarah as well, Sumun Bukmun.
Alhamdulillah. So if no more questions, inshallah. Okay, we have one more here. Can you say more about how to recognize these false partners? હા, કેવી રીતે આપણે ઓળખીએ કે જે આપણે બુત પરસ્તીની મિસાલ લીધી, જે આપણે નફ્સની મિસાલ લીધી, તો બેન પૂછે છે કે વધારે વાત કરી શકો છો? યા એના પર ઘણી બધી વાતો કરી શકાય છે, કેમ કે જ્યાં સુધી આપણે એ અંધેરું છે એ અંધેરાને નહીં ઓળખશું, આપણે રોશનીમાં નથી, નૂરમાં નથી જઈ શકતા, નૂરની પ્રાપ્તિ નથી કરી શકતા. અને અંધેરાની મિસાલ ઘણી બધી છે, ઘણી બધી છે, કે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ને, જો દુનિયાના અંદર આપણે ઇમામનો હુકમ છે કે દીન અને દુનિયા બે પણ સંભાળવી છે. અને ઘણી વખત આપણે એમ સાંભળીએ કે કોઈ એમ કહેશે કે બેલેન્સ કરવું પડશે ને, તો બેલેન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ, યા આપણે જે આ બુત પરસ્તીની વાત કરીએ છીએ, આ બે ચીજને સમજવું પડશે કે જ્યારે આપણે ઇલ્મથી આ ચીજોને નથી સમજતા ત્યાં સુધી આપણે આપણી ફેમિલીની જે ડ્યુટી છે ને, એમાં આપણે એવી રીતે ટાઈમ નાખીએ છીએ કે જે એકચ્યુઅલી નફ્સની ગુલામી થઈ જાય છે, એ આપણે અંધેરામાં લઈ જાય છે. અને હું આ જ મિસાલ કરીશ કે એક બેને મને આજે સવાલ કર્યો, અને ઇન્ટરેસ્ટિંગ કે કરીમાં સવાલ કર્યો તો મને યાદ આવ્યું કે એ બેને મને સવાલ કર્યો કે ફેમિલીના અંદર આ વ્યાધિ ને ઓલી વ્યાધિ, તું આમ કીધું, મને તો એમ કીધું, અને એ બેન મને કહે છે હું માથું પકડીને બેસી ગઈ. તો મને તો સમજ નથી આવતું કે મારા લાઈફના અંદર આ બધું કેમ, શું કામ થઈ રહ્યું છે, શું કામ મને એમ. તો હું એ કીધું કે ભાઈ આ તો બહુ સારી રહેમત થઈ ગઈ તારા માટે. અને એ કહે છે કેવી વાત કરસ, મને એટલી તકલીફમાં છું, એટલી પરેશાનીમાં છું ને તું મને આ રહેમતની વાત કરસ. હું એ કીધું કે આપણે આ વાત કરેલી છે ક્લાસના અંદર, આપણે ફરમાન ક્લાસના અંદર પણ કરેલી છે કે ખુદા જેને તરક્કી કરાવવા ચાહે છે ને એને જિદના અંદર રાખે છે. એને મને ગુજરાતીમાં શબ્દ ગોતવા પડશે, એને મિસાલથી સમજાવું કે જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનમાં આગળ વધવા ચાહીએ ને, અને આપણે ટાઈમ કાપવા ચાહીએ, અને આપણે ચાહીએ કે ઇલ્મ વધે આપણે, અને આપણે જોશું કે આપણે ટાઈમ નહીં મળશે, અહીંયા મસલો થઈ ગયો, ત્યાં મસલો થઈ ગયો, આ મુશ્કેલ આવી ગઈ, એટલી અડચણ આવશે આપણે કે આપણે સમજી નહીં શકશું. તો શું થશે કે અમુક માણસો એ અડચણના અંદર, એ મુશ્કેલીઓના અંદર ખોવાઈ જાય છે, અને પછી મહિનો નીકળી ગયો, વરસ નીકળી ગયો, અને પછી અરે પાછી કામમાં કાંઈ વાત થઈ. હું તો એટલું ચાહું છું આમાં આગળ વધવા, એટલું કરવા, પણ મારી તો ફેમિલીમાં એટલી મુશ્કેલીઓ છે, એટલી તકલીફ છે, એટલી આ છે કે હું કરી જ નથી શકતી. તો મારી બેનને હું એ કીધું કે તું એ જિકર કર્યું? તો કે છે આમાં શું જિકર કામ આવશે? જિકર જે છે એ યાદગીરી છે. તું એ મુશ્કેલ આસાની દુઆ માંગી, તું એ એમ કીધું યા મુકલ્લેબલ કુલુબ કે મોલા તું જે મારી ફેમિલી જે લોહી પીવે છે, જે તકલીફ આપે છે, એ લોકોના દિલને તું બદલી નાખ અને તારા તરફ વાળી નાખ. ઘરના અંદર આ બધી જે ગીલા ગીબત ને બધી તું આમ કર્યું, તું આમ કર્યું, આ બધી વ્યાધિઓ છે, આ બધી બુત પરસ્તીની મિસાલો છે. આ બધી બુત પરસ્તીની મિસાલો છે. કેમ કે જ્યારે ઘરના અંદર ઇલ્મ જ્ઞાન ન હોય ને, તો સબર ન હોય, ગીલા ગીબત હોય, ગુસ્સો હોય, અને એકબીજાને કાપવાનું, તોડવાનું, ખરાબ કહેવાનું, આ બધી બીમારીઓ છે. આ બધી બીમારીઓ નફ્સની ગુલામીથી છે, અને આ બધી બુતપરસ્તી છે. કેમ કે આ ચીજના અંદર માણસ એવો ફસાઈ જશે કે નીકળી જ નહીં શકશે કે ખુદાનું નામ લઈ શકે. અરે ભૂલાઈ જશે, યાદગીરી માટે આવશે જ નહીં એના મગજના અંદર. પણ જ્યારે ઇલ્મ જ્ઞાનના અંદર જોડાયેલા હોય અને એકબીજાને સવાલ કરે, તને તું એ યાદ કર્યું? અને જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનના અંદર ભેળા થાય ને ઇલ્મ જ્ઞાનની વાતો કરીએ ને, તો શું થાય છે કે એક રૂહાની તौर પર આપણે એકબીજાને એક ઉત્સાહ, એક હિંમત, એક ગુજરાતીમાં શબ્દ નથી આવડતા મને વધારે, હિંમત આવે છે. ઠીક છે ને? શું વર્ડ છે આ ધનદાસ, એનો મતલબ શું છે મને નથી ખબર. તો હિંમત આવે છે, રાઈટ? તો જ્યારે હિંમત આવે છે તો પછી
એ હિંમત ક્યાંથી આવે છે? યાદગીરી આવે છે. તો યાદગીરીથી આવે છે તો દિલના અંદર દુઃખ ઓછું થઈ જાય છે કે કોઈએ મને કીધું તો મને થોડી કીધું છે, મારી નફ્સને કીધું છે, નફ્સને ખરાબ લાગ્યું છે, તો નફ્સની તો વાત માનવાની નથી, વાત તમારે મોલાની માનવાની છે. તો શું કરવાનું? વધારે જિકર કરવાનો. તો તમે તરત ત્યાં જથી જ આ સાયકલ જે શેતાને ચલાવી રાખ્યું હતું, એ આમ કર્યું તો મને તો આમ થયું, પછી હું આમ કરીશ, પછી હું આ ખુલાસો કરીશ. આ ભૂતપરસ્તી નથી તો શું છે? આ અંધેરો નથી તો શું છે? આ આંધળુપણું નથી તો શું છે? જી માણસ ઇલ્મના અંદર, ઝિકરના અંદર હશે, એ આ વ્યાધિઓથી પોતાને બચાવશે અને કાપશે અને પોતે ઇલ્મ જ્ઞાનના અંદર તરક્કી કરશે. તો આ એક બહુ નાનકડી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જે છે કે ઇલ્મ જ્ઞાનમાં રહીને પોતે કેવી રીતે પોતાની નફ્સની ગુલામીથી પોતાને બચાવવાનું છે. સબૂરી કરણહાર કો રબ દોસ્ત રાખે. કોઈ કિતના બી જુલ્મ કરે, કેટલું બી કોઈ જુલ્મ કરે, આ કલામે મૌલામાં ઇમામનું ફરમાન આપણા માટે કે સબૂરી કરણહાર કો રબ દોસ્ત રાખે. તો કોઈ કેટલું કરે આપણે સબર કરીએ અને પછી આપણો ખુદા આપણા સાથે છે. બિલકુલ બિલકુલ. કુરાનના અંદર છે ને, ઇનલ્લાહુ મા સાબિરીન, કુરાનના અંદર બી છે કે ખુદા સબર કરવાવાળા સાથે છે. તો કેટલા આપણા પાસે દાખલા છે આપણી યાદગીરી માટે. અગર આપણે ઇલ્મના અંદર હોય તો આપણે ગલત ઠેકાણે, ગલત રસ્તે નહીં જ જાશું. તો હવે આપણે અહીંયા રોકીએ મારા ખ્યાલથી, અગર કોઈ ફોલોઅપ ક્વેશ્ચન નથી. Ameen, alhamdulillah. હા, હું મારા તરફથી થોડું કહીશ કે અગર આપણું કોઈ ખરાબ કર્યું છે તો એક તો ઈ કદાચ આમને સામને આપણે તે આમ કર્યું એમ કરવાને બદલે બોલી હા તે આમ કર્યું તો સારું થયું, મને એમાં સમજ આવી, મારી ગલતી હું સુધારીશ. બીજી વાત કે મૌલાના ફરમાનમાં અને જ્ઞાનોમાં છે કે તમે એના માટે જ્યારે બી યાદ આવે તમને એનું કઈ ખરાબ કરેલું કોઈનું, તો તમે દિલથી દુઆ કરો કે યા મૌલા તું મને સદબુદ્ધિ આપ કે હું એ સબર કરું, એને સદબુદ્ધિ દે કે અગર મારે એની ગલતી છે તો એને ઈ સુધરે. તો મોલા જરૂર કે એના આપણા વાઇબ્રેશન એની પાસે પહોંચે છે અને એને જરૂર કાંઈ ને કાંઈ તમારા માટે સારું કરશે. બિલકુલ બિલકુલ ઠીક બોલ્યા તમે. બિલકુલ બિલકુલ. I mean, a lot of friends are saying excellent session, mashallah, beautiful session. It helps us a lot with these sessions. So alhamdulillah, alhamdulillah. Thank you, Niamat Saiba, for giving your time and sharing knowledge with us. Alhamdulillah, thank you so much. And inshallah, we'll see you on Saturday morning, and we'll see Riyaz Sahib tomorrow for the Ilmi session in the evening. Thank you so much. Thank you, friends. Yali Madad, Yali Madad. Yali Madad, Thank you so much. Yali Madad, thank you. Yadi Madad. Yali Madad. Candace Santwana. Yali Madad, Yali Madad.